હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં. એક નવી રીતે અને ઓછા ટાઈમમાં આજે આપણે બનાવવાની છે પાલક અને પનીરનું મિશ્રણ તૈયાર કરીને વેજીટેબલ સાથે ક્રીમી એવી સેન્ડવિચ. તો તમે આ સેન્ડવિચ છેલ્લે સુધી જોજો અને જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ એક પેન લઈશું અને તેમાં જે ઓલિવ ઓઇલ આવે છે તે ઓલિવ ઓઇલ લેવાનું છે. તો થોડું 2-3 ચમચી જેટલું ઓલિવ ઓઇલ લઈશું અને પછી હવે તેને થોડી વાર માટે ગરમ થવા દેશું. સરખી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં આખું જીરું આવે છે તે એડ કરીશું. પછી તેને થોડી વાર માટે તેલમાં રહેવા દઈશું અને પછી ચમચાની મદદથી તેને હલાવી લઈશું, કેમ કે ઉપર જે જીરું છે તે બધું જ સરખું તેલમાં મિક્સ થઈ જાય. એટલે થોડી વાર માટે મિક્સ કરી લઈશું અને પછી તેને તેલમાં ચડવા દેશું. હવે મેં 2 મરચાં લીધેલા છે. તમારે જેટલું તીખું કરવું હોય એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો. પછી ઝીણી ઝીણી લસણની કટકી કરીને એડ કરી છે અને 2-3 ચમચી જેટલું ધાણા જીરું. ધાણા જીરું વધારે હશે તો સ્વાદ સારો આવશે. તો પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું અને એવું લાગે કે હવે તેલમાં થોડુંક ચડી ગયું છે બધું, એટલે આપણે પાલક જે કટ કરીને રાખી હોય તે પાલક એડ કરી દેવાની છે. તો આ રીતને પાલકને કટ કરી લેવાની છે અને તેને આમાં નાખી દેવાની છે. હવે તેને મિક્સ કરતું રહેવાનું છે. જ્યાં સુધી તે સરખું એવું મિક્સ ન થઈ જાય ત્યાં સુધી પાલકને તેમાં મિક્સ કરતી રહેવાની છે. તો સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ નવી નવી રેસીપી વીકમાં 3 વાર આવે છે તો જરૂરથી જોજો. તો હવે પાલક મિક્સ થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા પનીરને છીણીને એડ કર્યું છે. પનીરની કટકી નથી કરવાની. જો તમારે કટકી કરવી હોય તો કરી શકો છો, પણ પાલક હારે સરખી મિક્સ નહીં થાય એટલા માટે આપણે પનીરને પહેલા છીણીને મેં મિક્સ કરીને રાખ્યું હતું તે લઈ લીધું છે. હવે તેમાં ઉપરથી મીઠું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. પાલક અને પનીર સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતું રહેવાનું છે. જો સરખું એવું મિક્સ થઈ જાય તો મીડિયમ ફ્લેમ પર રાખીને તેને થોડી વાર માટે ચડવા દેવાનું છે. આ રીતના કરી દઈશું અને પછી તેને ચડવા દઈશું. તો મીડિયમ જ ફ્લેમ રાખવાનો છે, બહુ હાઈ ફ્લેમ નથી રાખવાનો, નહીતર તે નીચે દાજી જશે. તો હવે તેને એક સાઈડ રાખી દઈશું અને એક બ્રેડ લઈશું. તેની ઉપર થોડું બટર લગાવી લઈશું. બટર લગાવાઈ જાય એટલે બીજી બ્રેડમાં પણ લગાવી દેવાનું છે. તો 2 બ્રેડમાં બટર લગાવીને હવે મેં અહીંયા ગ્રીન ચટણી લગાવી છે. જો તમારી પાસે ગ્રીન ચટણી ન હોય તો મેં આગળની રેસીપીમાં ગ્રીન ચટણીઓ બનાવેલી છે, તેમાંથી તમે લઈ શકો છો. તો બંને બ્રેડમાં આપણે ગ્રીન ચટણી લગાવી લઈશું એટલે તેનો સ્વાદ ખૂબ જ સારો આવશે. હવે ગ્રીન ચટણી લગાવાઈ ગઈ છે તો જે એક બ્રેડમાં આપણે જે પાલક અને પનીરનું બનાવીને રાખ્યું હતું તે એડ કરીશું અને તે સરખી રીતે બ્રેડ પર લગાવી લઈશું. હવે તે લગાવાઈ જાય એટલે આપણે તેની પર વેજીટેબલ મૂકીશું. તો મેં અહીંયા ટમેટા અને કાંદા કટ કરીને રાખ્યા હતા તો મેં તે લીધેલા છે. તમે તમારી રીતે વેજીટેબલ લઈ શકો છો. જો તમારે બટેકું લેવું હોય બાફેલું તો તે પણ લઈ શકો છો, કે ટમેટા લઈ શકો છો, કે ઓનિયન લઈ શકો છો. તે ઓપ્શનલમાં છે. જો તમારે તે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને બીજું એડ કરવું હોય તો તે પણ કરી શકો છો. તો હવે બધું વેજીટેબલ એડ થઈ ગયું છે. તો હવે આની ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું એટલે સ્વાદ ખૂબ જ સારો આવશે અને જે આ વેજીટેબલ છે તેમાં પણ સ્વાદ આવશે. તો આ રીતના આપણે ચાટ મસાલો એડ કરી દઈશું અને જે બીજી બ્રેડ છે તે આની ઉપર મૂકી દઈશું. તો હવે આપણી સેન્ડવિચ તૈયાર છે. તો આ રીતના બધી તૈયાર કરી લેવાની છે. હવે ગેસ પર મેં અહીંયા ચીપિયો આવે છે સેન્ડવિચનો તે લીધેલો છે. તો તેને ગરમ થવા દઈશું અને તેમાં થોડું એવું બટર એડ કરીશું એટલે સેન્ડવિચ મસ્ત એવી શેકાઈ જાય. તો હવે બટર એડ થઈ જાય એટલે આપણે જે સેન્ડવિચ બનાવીને રાખી હતી તે મૂકી દઈશું અને તે ચીપિયાને બંધ કરી દઈશું. ઉપર પણ આપણે બટર લગાવવું હોય તો બટર લગાવી દેવાનું છે અને હવે ચીપિયાને બંધ કરી દઈશું અને તેને થોડી વાર માટે ચડવા દઈશું. તો તમે હમણાં જોઈ શકશો કે મસ્ત એવી સેન્ડવિચ આમાં શેકાઈ જાય છે. જો તમારી પાસે ચીપિયો ન હોય તો તમે જે સેન્ડવિચ મશીન આવે છે તે, કાં તો સાદી જે લોઢી આવે છે તે કરવાની છે, પણ બંને સાઈડ સરખી શેકવાની છે. એ મેઇન છે, ગમે તેમાં શેકો. તો હવે આપણી સેન્ડવિચ તૈયાર છે. તો હવે મેં બધી જ સેન્ડવિચ તૈયાર કરી લીધી છે અને તેને કટ કરી લીધેલા છે વચ્ચેથી.
તો જ ખાવાની મજા આવશે. અને તમે જોઈ શકો છો કે સેન્ડવિચ એકદમ ખૂબ જ સારી બની છે. તો તૈયાર છે ખાવામાં હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી હેલ્ધી સેન્ડવિચ. તમારા લંચ બોક્સમાં કે ડિનર માટેનો બેસ્ટ ઓપ્શન. તો આજે જ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગે છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.